ફાઇનલી ગાઈસ આવી ગયા છે અમે. જોઈ શકો છો ક્યાં આવી ગયા છે આપણે? ગળતેશ્વર વન વિભાગ, ગુજરાત રાજ્ય. એટલે અમારે તો જોડે જ છે, પણ આ તો તમને બતાવીએ છીએ આજે. ચાલો તમે અંદરનો નજારો બતાવો. ચાલો. હેલો ગાઈસ, તો સવાર પડી ગઈ છે અને હું છું તમારો દુલો. આવી ગયો છું સોનાબા હોસ્પિટલ. સોનાબા હોસ્પિટલનો સવાર પડી ગઈ છે. સવાર પડી ગઈ છે અને આજે અમે કદાચ જઈશું ગળતેશ્વર. ત્યાં થોડી મસ્તી કરશું, ત્યાં થોડી ધમાલ કરશું અને ત્યાં થોડું અમે ફોટોગ્રાફી અને વિડીયો બનાવીશું. ચલો મળીએ ગળતેશ્વરમાં. હું ને મારા બે ફ્રેન્ડ અમે જઈશું ગળતેશ્વર અને મજા કરીશું. આ ફ્લેગ નીચે પડી ગયો છે હવાથી. રાતે કદાચ હવા વધારે હશે એટલે પડી ગયો છે. એટલે આ ફ્લેગને આપણે કાઢી લઈએ. આ તો છે, બધું જ છે. આપણે જે રહીએ છીએ એમ. આ ફ્લેગ નીચે પડી ગયો હતો એટલે મેં લઈ લીધો છે અને હવે હું નીચે મૂકી દઈશ. ઓકે. ભારત માતા કી જય. મળીએ. હેલો ગાઈસ, તો અમે જઈ રહ્યા છીએ ગળતેશ્વર. જેવી રીતે મેં તમને સવારમાં કીધેલું. અને બીજો એક મિત્ર છે જેને અમે આગળથી પિકઅપ કરીશું, એટલે તમને તેની મુલાકાત કરાવી. અમારો મિત્ર આવી રહ્યો છે. આ છે ગુરુ. ઓળખતા જશો તમે. મારી સ્ટોરીઓમાં, મારા ઇન્સ્ટામાં કંઈ ને કંઈ મેન્શન હોય જ. બીજો આવે છે એટલે બતાવું. મળીએ. અમારા ભાઈબંધની લાગે કોઈની જોડે મગજમારી થઈ ગઈ છે, તો અમે જઈએ છીએ જોડે જોવા. ઘણી વાર બંધ થયું જોવા જઈએ. હેડો જઈએ. થઈ જતી મેંદા છે ને આપણી. કોની બબાલ થઈ છે ખાલી એટલું પૂછી લે. કઈ થઈ છે બોલો? અહીંથી દેખ ને, અહીંથી દેખાય થઈ છે ખાલી. એ શું આ લડે છે પેલું શાલીમાર ફાટક બાજુ જવું હોય ગબડી નહીં હોય. આ બબાલનો વિડીયો નાખું અને જેની બબાલ હોય માર ઘેર આવો. હેલો ગાઈસ, જોઈ શકો છો ઝઘડો તો અમે બબાલ થઈ ગઈ છે. અરે અમે રેલવે ફાટક કૂદીને આવ્યા, બાઇક પેલી બાજુ મેલી છે અને અમારા મિત્રને મળવા જઈએ છીએ. એટલે મિત્ર આ રહ્યો. આયો આ છે અમારો મિત્ર. ગાડી બનાવી દીધી છે અત્યારે બહુ ખરાબ લાગે. આ તો બદલ લાગે પેલો પેલો ઝઘડો થયેલો પણ બતાવવા જેવો હતો ને. અમને પડે અંગત અંગત. આ ભાઈ ખાતા ખાતા બચી ગયો છે. હારે કેસરી ફાઇનલી ગાઈસ, તો હવે અમે જઈશું બ્લોગ બનાવવા, એટલે ફરવા. બ્લોગ તો ખાલી નામ છે, અમે ફરવા જ છીએ. મહાદેવના દર્શન કરશું અને અહીંયા પાછા મળીશું. અત્યારે તમે જોઈ રહ્યા છો આ અમારા ગુરુભાઈ બે શબ્દ કહેશે. બે શબ્દ હા ભાઈ, કશું તમે કહેશો? દાઢી મૂછ બનાવ્યા પછી કેવો લાગે? ઓહ, એવા એમ ના રહેશો.
આપણા વાળા સ્ટેશન એવું યાદ હતું છે જય રામ આપું. ફાઇનલી ગાઈસ તો અમે પહોંચી જવાના છે થોડીક વાર. અમારી જોડે નજીક જ છે એકદમ, પણ અમે જતા જ નહીં. આજે તમને બતાવીએ આ વન વિભાગમાં હું પહેલી વખત જવાનો છું, આ ભાઈ પહેલી વખત જવાના છે અને આ ભાઈ એટલે આવીએ ખરા પણ અંદર ફરતા નહીં. ફાઇનલી ગાઈઝ આવી ગયા છે અમે, જોઈ શકો છો ક્યાં આવી ગયા છે આપણે ગળતેશ્વર વન વિભાગ ગુજરાત રાજ્ય. એટલે અમારે તો જોડે જ છે પણ આ તો તમને બતાવીએ છીએ આજે. ચાલો તમે અંદરનો નજારો બતાવો. ચાલો તો હું તમને લઈ જાઉં અંદર દેખાડવા માટે. આ એન્ટ્રન્સ છે. જો આ છે આ વન વિભાગ. આ છે એન્ટ્રી ગેટ જેમાં ચેકિંગ થશે. અમારી ચાવી બાવી છે મારી જોડે. દેખાડે છે કે નહીં કોને ખબર, કે દેખાડે નહીં દેખાડતા. સિક્યોરિટીમાં થોડો પ્રોબ્લેમ છે. આ જોઈ લો, આ નકશો છે. નકશો અમે ક્યાં ક્યાં ફરશું તે દેખાડશું. ઓકે જો હમણાં હું તમને કંઈ નવું જ દેખાડવા જાઉં છું. આ શું કહેવાય? વનસ્પતિ માતાજી કહેવાય. વનસ્પતિ માતાજી હજુ તો આપણે સાયલેન્ટ કરના ખબર નહીં. વનસ્પતિ કઈ નહીં શરૂઆત. આગળ આગળ થોડું તમને હું બતાવું પબ્લિક કેટલું છે. તમે ખુદ આ ભાઈ પેલા ભાઈ છે ને કેમેરામાં ફોટા પાડતા હતા. અત્યારે એમને થોડું હા એટલે એવિડન્સ જે હોય આપણે ના નહીં પાડતા. એ તો પેલા મેં જૂના ફોટા જોયા હતા તમારા, પેલા જે ફેસબુક પર મિલતે રહે ને, જૂના ફેસબુક ના રાજા. હા પેલા પેલા પર થોડા તમે ફોટો જૂનો તમને આ બ્લોગમાં નાખીશ. એક બ્લોગમાં એક ફોટો નાખીશ, એક જ, વધારે નહીં. મારો નાખીશ, મારો નાખીશ તો ફોટો બતાવીશ. તમે જોજો ફેસબુક ના રાજા. ઝાડે ઉભા રહેલા તો જંગલમાં. હા થોડા આગળ જઈએ છીએ, અમને તમને બતાવીએ. पब्लिक जो खाली पैसे देखकर बुलाई गई पब्लिक नहीं है. हाँ पैसे देख के અમે શું છે કે જો અમે જવાના લાસ્ટમાં થઈ જઈશું. અમે તમને દેખાડવા માટે લાસ્ટમાં નહીં હવે આવી ગયું જવું છે ડાયરેક્ટ આવી ગયું. હા તો પહેલા જ અમે ત્યાં જઈએ. મોટો કમ નહીં બેટા હે ને અમે જઈએ પહેલા ત્યાં જ જઈએ, કેમ કે ત્યાં જોઈને ઉપરનો નજારો બતાવું કેટલું મસ્ત દેખાય છે. પહેલાં નહોતું આટલું બધું સારું, અત્યારે બહુ મસ્ત થઈ ગયું. એક વખત તમારે વિઝિટ કરો, ગળતેશ્વરમાં આવો છો એક વખત જો ખાલી તમે નજારો જો ખાલી મજા પડી જશે તમને. ઓલી બાજુ શું ચલાવ? ઓલી બાજુ કઈ ગાડી? એ બાજુ સારું મને નહીં ખબર. ખાલી ફરવાનું જ છે.
ફોટા પડા તો આવું છે ને બીજ બાજુ છે ને અહીંયા વચ્ચે છે. હા તો બસ તો ત્યાં જઈએ ઝૂમ કરીને ઉતારો તો ઉતાર લે. જો ત્યાં ગાડી અમે જવાના નહીં એટલે તમને ખાલી બતાવી દઉં ભાઈ છે ને કેમ કે હજુ અહીંયા કામ ચાલુ છે આપણું જ કામ કરાય છે. હા આપણે જ કામ કરે પણ બહુ નહીં કરાવતા ધીમે ધીમે અમારે બુટ્ટા ભાઈ કશું અમારે નહીં અમારે આ જે કારીગરી છે ને એ સ્પેશિયલ માણસો કરી છે 3 જણા થઈને ભેગા બાકી એ કારીગરી કોઈનાથી થાય એમ હતી નહીં અને અડધી કારીગરી તો પાછા જાતે મંડી પડેલા એમ જ બગડ્યું. એમાં સ્ટોરી કહેવાય એવી નહીં નહીંતર ભાઈને ઇજ્જતના કાકરા થઈ જાય એમ જ બગડ્યું છે ભાઈ. મારો વ્લોગ બગડે તો બીજું કશું નહીં આવવાનું લઈને ફરું તો એવું થાય બુટ્ટા બુટ્ટા કે હા બુઠ્ઠા બુઠ્ઠા તો ફાઇનલી આ ફૂલ કરવું છે. ઉપર જઈ રહ્યા છે અમે ફૂલ કરવું છે. અરે આ ફૂલનું તમે નામ જાણતા તોડો તો ખરા જો આવ્યા જોઈએ. આ ફૂલનું તમે ફૂલ ના તોડે એવું કોને કીધું અંદર જવાય એવું નહીં. ઝૂમ કરીને બતાય. આ ફૂલનું તમે નામ જો સારું છે ખરેખર મને નહીં ખબર એટલે આ જોઈ રહ્યા છે તોડતો ના અમે તોડતા નહીં કેમ કે અમે પહેલાથી વન પ્રત્યે હરિયાળી પ્રત્યે ચડીને બતાવીશું અમે લોકો. ઉપર ચડીને જો તમને બતાવીએ આજે કેમ કે અમે હું જ પહેલી વખત જઉં છું તો હેલો ગાઈસ, અમે તમને જઈશું ઉપર એટલે હંમેશા માટે નહીં એટલે પણ તમને ખાલી આ તો તમને બતાવવા માટે. વિડીયોમાં આપઘાત કર્યો એવું લાગે ના, પણ એવું બિલકુલ નહીં. આ તો અમારો પહેલો વ્લોગ છે. આજે તો પહેલો હજુ તો બીજા બનાવીશું અમે બહાર જઈશું ત્યારે હવે તો સ્ટાર્ટ કરીશું મને સૌથી સેટ ફિલિંગ આવે છે કારણ કે અમે બુટ્ટો બુટ્ટો બોલતું નહીં. હા જો આ સ્ટુડિયો છે અરે પણ આ દેખાડવું પડે ભાઈ અહીં બાજુ ખાડો છે પડી પડી જાય તો કોઈ માં યાદ કરાયું. જો અહીંથી ખાલી થોડું ઉપર તો જો નહીં ગયા ફાઇનલી જો તમને અત્યારે ખાલી અહીંથી બતાવું જો હા હજુ તો ઉપર જવાનું બાકી છે જો દેખાડું જો પેલો ભાઈ ઉલ્ટે પાવ ભી ચલ सकता हूँ કે તો ભાઈ તમે કઈ કહેવા નહીં માંગતા વિડીયો હા જો ખરેખર તો તમારે ખોટું ના લગાડવું છે જે છે એ છે ખરેખર ફાઇનલી તમને દેખાડવા માંગુ છું આખું અમારું ગાર્ડન એટલે કે વન વિભાગ જે ગુજરાત ગળતેશ્વરમાં આવેલું જ છે ફાઇનલી જોઈ શકો છો બૂમો પાડો લે એ કાશી થઈ ગઈ છે એટલે બાકી તો બતાવતો તમે ઓલામાં બી કેવું છે ખબર છે? ઓમ પાડેલું. પહેલા ત્રિશુલની અંદર ઓમ પાડેલું. આમાં આ ત્રિશુલ છે જો. અરે તમે જો આ ખરેખર નવું જાણવા મળ્યું અત્યારે ઉપર જઈએ ત્યારે જો તમને બતાવું ત્રિશુલ છે ઓમ છે. જો પછી આ જે આપણે શંકર ભગવાનનું આવે છે ને હા હા બરાબર શિવલિંગ ઉપર ટાઈપ ઓમ છે પછી ત્રિશુળ છે ઓ મહાદેવનું જ છે મતલબ. બરાબર અરે જોરદાર હા આ ના ખબર પડ્યું આ શું છે. કયું એ ગોલ પાડેલું છે એ તો બોર્ડર છે ત્રિકોણ જેવું છે. કયું ના પણ તો બી કંઈક હશે યાર. ત્રિકોણ તો ના હોય. શિવલિંગ છે. હા એમ કેવું. પણ શિવલિંગ આ ત્રિકોણ કેમ છે તું આખું નહીં, પેલા એ ત્રિકોણની વાત કરીએ. અરે ના જો તું સમજો ને આ જે છે ને આખું જો હું તમને બતાવું અહીંથી આ જે આખું છે ને એ શિવલિંગ છે આ જે બોર્ડર હંગાત છે ને એ આખું શિવલિંગ છે બાકી આ જે છે ને જે એ વચ્ચે જે આપણે કોઈ બી રીલ્સ વગેરે આમ જોતા હોય છે આપણે ખબર બોર્ડર હંગાત નહીં શિવલિંગ. અરે યાર ના એવું ના બને ના સોરી. અરે તું મને કે નહીં યાર જોઈ લે બરાબર જો રીલ્સમાં તું જોવું ને વચ્ચે જ આ બધું દોરેલું હોય અને આ જે આખું છે એ શિવલિંગ સમજ્યું આ બાજુ એ બાજુ. જો નીચે છે બટરફ્લાય નો આકાર છે જો બતાવો હા બટરફ્લાય જેવું છે
થોડું ઘણું ઓલી બાજુ કરી દેજો. હજુ તો પણ ચાલે છે ડેવલપમેન્ટ એ જ કહેવાય ને. આ રીતે હા બરાબર તઈ દોરેલું છે ને એને અંગત. હા એટલે લખેલું બી છે. હા એક મેં ફોટો પડાય પણ હજુ તૈયાર નહીં થયું એ. એની જગ્યાએ ચલો ચલો તો અમે જઈ રહ્યા છે. તમે બીજી બાજુ બતાવો પેલો જે બ્લેક શું કહેવાય બટરફ્લાય લઈ લે પેલો આપણે ફોટા પડાવી જઈએ તો તમને બતાવું મસ્ત જગ્યા એક બીજી. એ સારું હજુ લાગે મોટું કરશે આ લોકો મને એવું લાગે જેમ કે પેલી બાજુ બોર્ડર મારી લઈએ. શું લાગે તને મોટું નહીં કરે? કશું કંઈ ના હોય ભાઈ. જગ્યા બહુ મોટી હતી પણ જેમ કે આ બધું આ જે બધું દેખાય ને એ બધું પંચાયતમાં જવાનું સરકારી જગ્યા. ના ના કોતેડા બધા પંચાયતમાં ના. હા બધું એમાં જ અલગ અલગ વસ્તુ બધું સમજવા જેવું છે ભાઈ. એ છે ને બાઉન્ડ્રી મારેલી છે. હા જો બાઉન્ડ એટલે સુધી જ કોમ થઈ બહાર કોઈ નીકળી ના શકે. અથવા અંદર કોઈ આવી ના શકે. જો પેલી વાતને લઈને યસ. હા તો ઈશારા કાફી ઈશારા કોફી વાંધો નહીં કરંટ બરંટ ના મિલતા ખાલી કૂદીને જાય એનો વાંધો નહીં. કોક દાડો આ ભાઈને જરૂર પડે તો પાછળ ઉપર કોને? હા હા એમની અમારે તો લાયસન્સ છે. ચલો અમે જોઈએ છે. અને તો એ ગાડી ચાલી રહી છે પ્રી વેડિંગનું કામકાજ. હા ત્યાં ગાડી જે બધા પ્રી વેડિંગ કરાવે છે ફોટા બોટા. અહીંયા ફોટા બી પાડી શકો તો તમે સારી જગ્યા છે એમ ના નહીં હવાય. ફોન તો સારો લઈને આવે. ફોન સારો લઈને આવે કેમેરો સારો લઈને આવે. બાકી મારા જેવો ફોન હોય તો મજા ના આવે તમને. ના તારા જેવો તો હોવો જોઈએ. એવું આ જો શું કહે ને બટરફ્લાય. આ જે વસ્તુ તમને ઉપર જે બતાવી ને આ એ જ છે ત્યાં નીચે જેનું કામ ચાલી રહ્યું છે. પણ હજુ એમાં કેવું કે પાણી મૂકશે હજુ થોડો ગ્રોથ થશે. જો બટરફ્લાય છે આ તો ભાઈ બટરફ્લાય જ છે. ઓ પેલા ભાઈ બહુ શોખ છે ભાવ જો તિતલી ઉડી ના શકી. ઉપર આખો નહીં આવે. આખો નહીં તિતલી ઉડી ના શકી. आगे बढ़ते उधर जाते चलो. અમે તઈ જઈ જવાના હતા તઈ ગયા જઈ નહીં શકતા કેમ કે અહીંયા કલર મારે છે એવું કંઈ કર્યું છે. એકચ્યુઅલી આપણે જવું છે જઈ શકાય. આ બટરફ્લાય વાળું છે ને એ એરિયાથી આમ જતા રહીએ. પણ આપણે પણ અહીંયા આવા ફોટા પડાવવા પેલી બાજુ જવું પડશે. લાસ્ટ બાજુ એ બાજુ આપણે એ બાજુ કશું કામ નહીં એ બાજુ જઈને શું કરતો કે તઈ જવું છે ચિત્તા બિત્તા. હા પટાવાય ફોટા અહીં થોડા ફોટા પડાવી લઈએ અમે પછી થોડા વિડીયોમાં પાછા મળીએ. આ બંધ કેમ કરી દીધું? કામ ચાલુ છે. અમારા લોકો નહીં જવાય કુદીન જવા છે ના જવાય બોલે છે એટલે તને નોકરી કરું છું તું મને તો આજે જ ખબર પડી. અમે આરે જવાના હતા પેલી બાજુ પણ એ બાજુ ખરેખર કામ ચાલવાથી અમે જઈ નહીં શકતા યાર. બાકી તઈનો નજારો તમે વાઘ એવું બધું પૂતલાઓ મૂકેલા છે. આવો નજારો છે. આવો આ વાઘ જો હમણાં જ ફોટો પાડીને આ ભાઈ એકલા ઓલી બાજુ જઈએ ફોટા. ચલો પછી છેલ્લે જઈએ આપણે ભગવાન જોડે. પછી મારે થોડું નાઇટમાં જવાનું છે નોકરી. થોડું એટલે હવાર તો પાછું થોડું પાછું હોય. ના હવાર તો ઇવનિંગ કરીને જાવ. ના હું હવે કાલે છે ને મોર્નિંગ કરીને આવીશ. એટલે 5 વાગે જઈશ ને. નક્કી નહીં ચટણી ઘેર એકલી હોય એટલે કદાચ વહેલો આવી જાય એટલે 12 વાગે. તો અમે નહીં જઈએ કાલે તો નહીં આવે રહેશે. જો ફાઇનલી જો હવે આજે આ ગેટ નું ઓપનિંગ કરે છે. અરે બહુ જોરદાર જગ્યા છે પણ જો ખાલી
આપણે ચાલીએ એટલે કેવું જો હું વચ્ચે આવી ગયો છું પેલા લોકો ફોટા પાડવા માટે અને હવે ફોટા પાડશે અમારો તું ઘંટો પાડવાનો છું હું પાડવાનો છું તો ત્યાં ગાડી પોઝ આપી દીધો છે ફોન મારી જોડશે ફોટો જ્યાં સુધી બંધ નહીં કરો ત્યાં સુધી નહીં પડે શત્રુઘ્ન સિન્હા ફાઇનલી અમે જઈ રહ્યા છીએ હવે ઘેર અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ગુરુભાઈના ફ્રેન્ડનો કહી દો ભાઈ શેર કરજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો અમે લોકો તમને કંઈક યુનિક દેખાડતા રહીશું કેમ કે પહેલા વ્લોગમાં મને રિસ્પોન્સ મળ્યો એટલે મેં આ બીજો વ્લોગ બનાવ્યો તો તમે લોકો અને ગુરુભાઈએ મને થોડો સપોર્ટ આપ્યો કે બનાવી વાંધો નહીં જે ગમતું હોય એ કરવાનું હા ભલે 4 જણા કહેતા રે કેવા વાળા કહેવાના तेरे अंदर का टैलेंट दिखा હા तेरे अंदर जो टैलेंट है जो वो दिखा तूफा है वो आग दिखा दिखा जलवा दिखा એવું એવું अरे टैलेंट की बात चल હા તો મળીએ ફરી અમે થોડું હિંચકામાં બેસી રહીએ પછી મળીએ હવે આગલા વિડીયો फाइनली હેલો ગાઈસ તો અમે જઈ રહ્યા છીએ ઘરે કૌશિકભાઈ તમે કંઈ કહેવા માંગશો આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે આવા જ બીજા વ્લોગ જોવા હોય તો અમને લોકોને સપોર્ટ કરો અને ધ્રુવભાઈની follow આઈડી છે નવી કોઈ ધૂલો 07 ધૂલો 07 એમાં ફોલો કરતા રહો અને યુટ્યુબમાં યુટ્યુબમાં પણ ધૂલાની મોજ આ હું તમને વિડીયોમાં અહીંયા લખેલું આવી જ જશે જ્યારે મિની બ્લોગ ઇન્સ્ટામાં નાખીશ ત્યારે આવશે પછી ઓકે ત્યારે હવે મળીએ હવે બીજા કોઈ લોકેશન પર જઈશું આવતા રવિવારે ગમે ત્યારે અવારનવાર અમારા વિડીયો જોવા માટે લાઈક કરજો તમે કોમેન્ટ કરો તમારે શું જોવું છે હમ અમે તમને લઈ જાવ એટલે એવું નહીં લા